અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા મામલે રાજકારણમાં ભડકો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કહ્યું કે આરોપીઓ સાથે પટેલ સમાજની કુંવારી દીકરીનું પણ સરઘસ કઢાયું. દીકરી ફક્ત ઓપરેટર તરીકે કામ કરતી હતી. સમાજના જ આગેવાનો અહમ સંતોષવા કૃત્ય કરી રહ્યા હોવાનો આક્ષેપ. સીએમ અને ખોડલધામ પ્રમુખ નરેશ પટેલને લખ્યો પત્ર. કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતના આક્ષેપનો ભાજપે જવાબ આપ્યો. ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે કહ્યું કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પણ વકીલ હોવાથી ઘટનાના રિકન્સ્ટ્રક્શન વિશે જાણે છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી એટલે રાજકીય રોટલા શેકે છે. બીએનએસ મુજબ કાયદાકીય કાર્યવાહી કરાઈ રહી છે. અમરેલીમાં આરોપીઓ સાથે યુવતીના સરઘસ મુદ્દે કોંગ્રેસના આક્ષેપને પોલીસે ફગાવ્યા. જિલ્લા પોલીસ અધિક્ષકે કહ્યું કે આરોપી વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયાનું પૂરતું પાલન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેની સાથે સહમત નથી. અમરેલીમાં યુવતીના સરઘસ પર થતી રાજનીતિ મુદ્દે સરકારની પ્રતિક્રિયા. પ્રધાન ઋષિકેશ પટેલે કોંગ્રેસના આરોપ ફગાવ્યા. કહ્યું કે પોલીસે યુવતીનું સરઘસ નથી કાઢ્યું. પોલીસે યુવતી સાથે ઘટના સ્થળે જઈને તપાસ કરી. આરોપી પર ક્યાંય બળજબરી નથી થઈ. બોગસ લેટર પેડ કેસમાં યુવતીનું સરઘસ કાઢવાના આરોપ પર રાજનીતિ ગરમાય છે. પાટીદાર નેતાઓએ ગાંધીનગર જઈ મુખ્ય પ્રધાનને રજૂઆત કરી છે. પાસ નેતા દિનેશ બાંભણિયાએ કહ્યું કે નોકરી કરતી દીકરીને આરોપી બનાવી તે નિંદનીય છે. ક્રિમિનલ રેકોર્ડ નહીં ધરાવતી દીકરીને આરોપી બનાવાય. તેને આરોપી નહીં પરંતુ સાક્ષીના રૂપમાં લેવી જોઈએ. તો બનાવટી લેટર કાંડ મુદ્દે અમરેલી જિલ્લાની રાજનીતિ ચરમસીમા પર પહોંચી છે. આરોપી પાયલ ગોટીને મળવા કોંગ્રેસ નેતા જેની ઠુમ્મર પહોંચ્યા. કહ્યું કે પાયલને જ્યાં સુધી જામીન નહીં મળે ત્યાં સુધી તેના પરિવાર સાથે રહીશ. જેની ઠુમ્મરે આ સાથે જ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. રાજ્યમાં વધુ એક જિલ્લો અસ્તિત્વમાં આવશે. બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક જિલ્લાને મંજૂરી મળી. બનાસકાંઠામાંથી વિભાજિત થઈ વાવ થરાદ નવો જિલ્લો બનશે. વાવ થરાદના 8 તાલુકા જ્યારે બનાસકાંઠામાં 6 તાલુકા રહેશે. બનાસકાંઠા જિલ્લાના વિભાજન નિર્ણયને સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે આવકાર્યો. નિર્ણયને આવકારની સાથે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિ અને આગેવાનોને વિશ્વાસમાં લીધા વગર જ સરકારે નિર્ણય કર્યો તે અયોગ્ય. જો કે જિલ્લાના વિભાજનથી લોકોની મુશ્કેલી ઓછી થશે અને અંતર ઘટશે એમ પણ તેમણે જણાવ્યું. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં નવી 9 મહાનગરપાલિકાને પણ સત્તાવાર મંજૂરી અપાઈ. નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ, આણંદ કોર્પોરેશન બનશે. સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદરનો પણ કોર્પોરેશનમાં સમાવેશ થશે. આ સાથે જ રાજ્યમાં હવે કુલ 17 મહાનગરપાલિકા હશે. રાજ્ય સરકારે વર્ષ 2025 માટે રોડ મેપ તૈયાર કર્યો. 4 મહત્વના મુદ્દાઓ પર રાજ્ય સરકાર કામગીરી કરશે, જેમાં બાબા સાહેબ આંબેડકર અને સંવિધાન દિવસની સરકાર ભવ્ય ઉજવણી કરશે. સરદાર પટેલ, અટલ બિહારી વાજપેયી કટોકટી કાળ, બિરસા મુંડા જયંતિની પણ ઉજવણી થશે. સુરતમાં શાકભાજી માર્કેટમાં વેપારી અને પોલીસ કર્મી વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. વરાછાના ધરમનગર વિસ્તારની ઘટનાના દ્રશ્યો સામે આવ્યા, જેમાં દબાણ ખાતાની ટીમ શાકભાજીની લારી લઈ જતા બબાલ થઈ. શાકભાજી વિક્રેતાઓ અને દબાણ ખાતાની ટીમ વચ્ચે ઘર્ષણ થતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો. સુરતની હજીરા એએમએનએસ કંપનીમાં 4 લોકોના મોતનો મામલો. મૃતકના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં હોબાળો કરી રોષ વ્યક્ત કર્યો. પરિવાર અને કોન્ટ્રાક્ટરનો કંપની સામે વિરોધ. કંપનીના અધિકારીઓએ પરિવારજનોનો સંપર્ક નહીં કર્યાનો આક્ષેપ. કંપનીની બેદરકારીને કારણે મોત થયાના આક્ષેપ સાથે રોષ દર્શાવ્યો. વલસાડમાં 31 ડિસેમ્બરની રાત્રે 250 થી વધુ નશાખોરો ઝડપાયા. કલસર ચેકપોસ્ટ પાસેથી પીધેલી હાલતમાં શખ્સોની ધરપકડ કરાઈ. મહારાષ્ટ્ર અને દમણ બોર્ડર પર પોલીસે તપાસ હાથ ધરી હતી. વાપી ટાઉન પોલીસે પણ 140 થી વધુ કેસ નોંધ્યા છે. જિલ્લાના અન્ય પોલીસ મથકોમાં પણ નશાખોરો સામે અનેક કેસ નોંધી કાર્યવાહી કરાઈ. નાંદોદના ધનેશ્વર આશ્રમમાં 25 વર્ષથી ચાલતો જમીન વિવાદ ફરી પ્રકાશમાં આવ્યો. સદાનંદ મહારાજે પણ સાધ્વી સામે આક્ષેપ કર્યા છે. સાધ્વીએ અનેક વખત મારી નાખવાના પ્રયાસ કર્યા છે. ન્યાય ન મળે તો આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી. આખરે બંને પક્ષે રાજપીપળા પોલીસ પાસેથી પ્રોટેક્શન માંગવાની નોબત આવી.
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ભોગ બનનાર 15 લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી તમામ અરજદારોની અલગ અલગ ફરિયાદ નોંધવાની માંગ. ઓપરેશન બાદ દર્દીઓને કોઈને કોઈ તકલીફ આવતી હોવાનો દાવો. અત્યાર સુધી કોઈ અધિકારી તરફથી નિવેદન લેવામાં ન આવ્યું હોવાની તેમજ સરકાર તરફથી સહાય ન મળી હોવાની ફરિયાદ. બીઝેડ કૌભાંડ કેસમાં સીએ ઋષિત મહેતાની સતત પૂછપરછ કરાઈ રહી છે. સીઆઈડી સતત 3 દિવસથી સવાલો કરી રહી છે. ભૂપેન્દ્ર ઝાલાના હજુ અનેક રાઝ ખુલી શકે છે. ડિજિટલ ઉપકરણોના પૃથ્થકરણ બાદ થઈ શકે છે નવા ખુલાસા. બીઝેડ કૌભાંડ મામલે સીઆઈડીની તપાસમાં ભૂપેન્દ્ર ઝાલાનો અસહકાર. રિમાન્ડ દરમિયાન ભૂપેન્દ્ર ઝાલા તપાસમાં સહકાર ન આપતો હોવાનું સામે આવ્યું. ભૂપેન્દ્ર ઝાલા રાજકીય આંકાઓના નામને લઈને મૌન સેવી રહ્યો છે. કેટલાક અધિકારીઓએ જ રાજકીય પાઠ શીખવ્યા હતા. ભૂપેન્દ્ર ઝાલા અને પોલીસ અધિકારી 2022માં પત્રિકા કાંડમાં વિવાદમાં આવ્યા હતા. વિદ્યાર્થીને માર મારવા મુદ્દે સુપરવાઇઝર કિરીટ પટેલે સફાઈ આપી છે. માત્ર 2 હળવી જ ટાપલી મારી હોવાનો કિરીટ પટેલનો દાવો. કહ્યું કે હું અભ્યાસ નથી કરાવતો એટલે મારવાનો મને અધિકાર નથી. પ્રિન્સિપાલે કિરીટ પટેલને મેમો આપી ખુલાસો માંગ્યો છે. વિદ્યાર્થીને માર મારવાના આક્ષેપ બાબતે શિક્ષણ વિભાગ સક્રિય. જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલ સંચાલકો પર લાગેલા આરોપોની તપાસના આદેશ આપ્યા. યોગ્ય તપાસ બાદ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરાશે. આગામી 5 દિવસ નહીં વધે ઠંડી. હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાશે. લઘુત્તમ તાપમાનમાં વધુ પરિવર્તન નહીં થાય. વિરમગામમાં ડાંગર ખરીદ કેન્દ્ર પર 3 કરોડના કૌભાંડ મામલે કાર્યવાહી. ગોડાઉન મેનેજર, એજન્સી અધિકારી સહિત 7 સામે ફરિયાદ. ખેડૂતોને નાણાં ન મળતા રજૂઆત કરાઈ. સમગ્ર મામલે સરકાર સાથે વિશ્વાસઘાત કરવાના ગુનામાં ફરિયાદ દાખલ. પાલનપુર અંબાજી હાઈવે પર અનુસૂચિત જાતિના છાત્રાલયમાં ભોજન બાબતે હોબાળો. ગુણવત્તા વગરનું ભોજન મળતું હોવાની વિદ્યાર્થીઓની રાવ. મહિનામાં 10 દિવસ ભૂખ્યા સૂવું પડતું હોવાનો પણ આક્ષેપ. કલેક્ટરને વિદ્યાર્થીઓએ કરી રજૂઆત તો વિદ્યાર્થીઓના દાવાને નાયબ કલ્યાણ અધિકારીએ નકાર્યો. પંચમહાલમાં ઈચ્છા મૃત્યુની માંગ સાથે આદિવાસી સમાજના ધરણા. ગોધરા તાલુકાના 200થી વધુ લોકોના જિલ્લા કલેક્ટર કચેરી બહાર ધરણા. આદિવાસીઓની જમીન બિન આદિવાસી બિલ્ડરોએ પચાવી પાડી હોવાનો આરોપ. સરકાર જમીન આદિવાસી મૂળ માલિકોને પરત મેળવી આપે તેવી માંગ. સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે. 26 કરોડના ખર્ચે બનેલા રોડના કામમાં ગેરરીતિ થયાનો પાણી પુરવઠા કમિટીના ચેરમેનનો આરોપ છે. પાલિકાના અધિકારી અને કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠ હોવાનો દાવો. નબળી ગુણવત્તાના કામો અંગે ભાજપના નેતાની આત્મવિલોપનની ચીમકી. રાજકોટના વિછિયાના થોરિયાળી ગામે હત્યાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા. વિછિયા સેવા સદન પર મૃતકના પરિવારજનોએ ધરણા કર્યા. ધરણામાં હજારોની સંખ્યામાં કોળી સમાજના આગેવાનો પણ જોડાયા. આરોપીઓ સામે કડક કાર્યવાહી અને તાત્કાલિક ધરપકડ કરી સરઘસ કાઢવાની માંગ કરવામાં આવી. વિછિયામાં યુવકની હત્યા કરનાર આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરાયો તો સ્થળ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિ પર 7 શખ્સોએ હુમલો કરી હત્યા નિપજાવી હતી. પોલીસે પણ વિવિધ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગરના કલોલમાં દબાણો પર નગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું. કોર્ટ રોડ પર થયેલા અકસ્માત બાદ તંત્ર એક્શનમાં આવ્યું. પંચવટી, કોર્ટ રોડ, રેલવે સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરાઈ. વર્ષો જૂના દબાણો દૂર થતા રસ્તા પહોળા થયા. 10 કરોડથી વધુની જમીન દબાણ મુક્ત કરવામાં આવી. મુખ્યપ્રધાનની સાદગીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પૌત્ર સાથે પતંગ ખરીદતા નજરે પડ્યા. સામાન્ય વ્યક્તિની જેમ રસ્તા પરથી પૌત્ર સાથે પતંગ ખરીદતા હતા. પૌત્ર પ્રેમની સાથે સાથે સ્થાનિક રોજગાર વધારાનું પણ પાસું જોવા મળ્યું. દિવાળીમાં પણ પૌત્ર સાથે ફટાકડા ફોડતા સીએમની તસવીરો સામે આવી હતી. અમદાવાદમાં આજથી રિક્ષામાં મીટર ફરજિયાત. રિક્ષા ચાલક યુનિયને મીટર ફરજિયાત કરવાના નિર્ણયને આવકાર્યો છે. મીટર ન લગાવ્યું હોય તેના પર કાર્યવાહી કરવાની યુનિયને માંગ કરી. શટલ રિક્ષા ચાલકો સામે પણ કાર્યવાહી કરવાની માંગ. જોકે મીટર લગાવવાની સમય મર્યાદામાં વધારો કરવાની જરૂર હોવાનું જણાવ્યું.
અમદાવાદના ઘોડાસર કેડીલા રોડ પાસે અકસ્માત થયો છે. ટેમ્પો ચાલકે 2 થી 3 વાહનોને અડફેટે લીધા. ટેમ્પો ચાલકે દારૂના નશામાં અકસ્માતમાં સર્જ્યો હોવાનો આક્ષેપ. દુકાનમાં ઘૂસેલા ટેમ્પો ચાલકને પોલીસને હવાલે કરાયો. અમદાવાદના સિંધુ ભવન રોડ પરનું ડેકોરેશન બન્યું જોખમી. લટકતી છત્રીઓ વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમી બની. ડેકોરેશન માટે બનાવવામાં આવેલું સ્ટ્રક્ચર પણ જોખમી હાલતમાં જોવા મળ્યું. એએમસી દ્વારા કરોડોનો ખર્ચ છતાં ડેકોરેશન બિસ્માર હાલતમાં છે. એજન્સીને ફાયદો કરાવવામાં જોખમી સ્ટ્રક્ચર ન હટાવાયોનો પણ આક્ષેપ. રાજકોટમાં વક્ફ બોર્ડના નામે વેપારીઓની દુકાન ખાલી કરવાનો પ્રયાસ. દુકાનદારે દાવો કર્યો કે વિધર્મી યુવાનોના ટોળાએ દુકાન ખાલી કરાવવાનો પ્રયાસ કર્યો, જેમાં 3 દુકાનોના તાળા તોડી સામાન રસ્તા પર ફેંકી દીધો. જૂના દાણાપીઠ વિસ્તારમાં વિવાદ વધે એ પહેલા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. દુકાન ખાલી કરાવનાર શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ છે. ફારૂક મુસાણી સહિત 5 સામે ફરિયાદ. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જો કે વેપારીઓની દુકાન ખાલી કરાવનાર શખ્સ ફારૂક મુસાણીએ કહ્યું કે 3 દુકાન ખાલી કરાવવા માટે વક્ફ બોર્ડે કહ્યું છે, જેનો કબજો લેવા માટે વક્ફ બોર્ડની કોપી આપી દીધી છે. તો વક્ફ બોર્ડ દ્વારા દુકાનો ખાલી કરાવવા મામલે વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં આવ્યું છે. વીએચપીએ કાયદાકીય કાર્યવાહીમાં જોડાવાની તૈયારી દર્શાવી છે. કહ્યું કે કાયદાકીય પ્રક્રિયા સિવાય જગ્યા ખાલી કરાવી ન શકાય. વક્ફ બોર્ડનો ઓર્ડર હોય તો પણ પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરાય. રાજકોટની શાંતિ ડહોળવાનો પ્રયાસ થશે તો છોડવામાં નહીં આવે. પંચમહાલમાં મધ્યાહન ભોજન સંચાલક સામે કાર્યવાહી. કેસરપુરા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન સંચાલક ફરજ મુક્ત કરાયા. પથનપુર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન સંચાલકને ફરજ પરથી દૂર કરાયા. વિદ્યાર્થીને ભોજન ન આપીને કરતા હતા ગેરરીતિ. જિલ્લા પુરવઠા અધિકારીની તપાસ બાદ કાર્યવાહી. પંચમહાલની જીએફએલ કેમિકલ કંપનીને નોટિસ. જિલ્લા ઔદ્યોગિક સલામતી સ્વાસ્થ્ય કચેરીએ નોટિસ આપી છે. જીએફએલ કંપની પ્લાન્ટ ક્ષતિઓ સામે આવતા નોટિસ ફટકારાઈ. પ્લાન્ટના અમુક એરિયામાં કાટ લાગેલો જોવા મળ્યો. ક્ષતિઓ દૂર કરી 10 દિવસમાં ટેસ્ટ રિપોર્ટ રજૂ કરવા આદેશ. મોરબીમાં 31 ડિસેમ્બરની રાત્રે 4 શખ્સોએ મચાવ્યું તોફાન. મોચી શેરીમાં મગફળીના વેપારીને ઢોરમાર માર્યો. ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો. મગફળી રાખવા નહીં આપી હોવાની બાબતે ઝઘડો કર્યો. મગફળી ચાખવા નહોતી આપી અને એ બાબતે ઝઘડો કરવામાં આવ્યો. પોલીસે 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી. માઉન્ટ આબુમાં સહેલાણીઓ ઉત્સાહ સાથે નવા વર્ષને આવકાર્યું. કડકડતી ઠંડી વચ્ચે માઉન્ટ આબુના રસ્તાઓ પર ઉજવણીનો માહોલ નજરે પડ્યો. ઠેર ઠેર અનોખા કાર્યક્રમોનું આયોજન પણ કરાયું. દેશ વિદેશથી પધારેલા પર્યટકો ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે નવા વર્ષની ઉજવણીનો માહોલ માણતા જોવા મળ્યા. ડાકોરના રણછોડરાયજી મંદિરના મેનેજર સામે મંદિરના જ કર્મચારીના ગંભીર આક્ષેપ. મંદિરમાં ભક્તે સોનાની ભેટ આપી, જે માટે મંદિરના કર્મી પ્રવીણભાઈ ભક્તને લઈ મેનેજરની રૂમમાં ગયા. જ્યાં મેનેજરે ભેટનું બિલ માંગી પ્રવીણભાઈને બીભત્સ શબ્દો બોલી ભેટ સ્વીકારવા ઇનકાર કર્યાનો આક્ષેપ. ડાકોર મંદિરના મેનેજર જગદીશ દવે વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાઈ છે. યાત્રાધામ દ્વારકામાં નવા વર્ષે ભક્તો દર્શનાર્થે ઉમટ્યા. જગત મંદિરે બહોળી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા. નવા વર્ષમાં લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાભ લીધો. હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતા જગત મંદિરનું પરિસર જય દ્વારકાધીશ જય રણછોડના નાદ સાથે ગુંજી ઉઠ્યું. નવા વર્ષની શરૂઆતે શક્તિપીઠ અંબાજીમાં માય ભક્તો ઉમટ્યા. મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી નવું વર્ષ ફળદાયી નીવડે તેવી પ્રાર્થના કરી. દિવસભર અંબાજીમાં માય ભક્તોનો ધસારો જોવા મળ્યો. ચાચર ચોકમાં ગરબે રમી શ્રદ્ધાળુઓએ મા અંબે પ્રત્યેની પોતાની શ્રદ્ધા પ્રગટ કરી. સુરત એરપોર્ટ પર ફરી સોનાની દાણચોરી ઝડપાઈ. કસ્ટમ વિભાગે 66 લાખનું સોનું ઝડપી પાડ્યું. યુવક પાસેથી 300 ગ્રામ સોના અને એક મહિલા પાસેથી 550 ગ્રામ સોનું ઝડપ્યું. સુરત એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની સંખ્યામાં વધારો થતા સોનાની દાણચોરીના કિસ્સા પણ વધ્યા. ભાવનગરમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતી બોગસ મહિલા તબીબનો પર્દાફાશ. તરસમિયા રોડ પર રહેણાંક મકાનમાં કરાતું હતું ગર્ભ પરીક્ષણ. આરોગ્ય વિભાગે દરોડા પાડી પર્દાફાશ કર્યો. ડિગ્રી વગર આયુર્વેદિક તબીબ બની હતી ક્રિષ્ના કામોઠી.
ગર્ભ પરીક્ષણ માટે 15,000 વસૂલતી બોગસ મહિલા તબીબ દરોડા બાદ ફરાર. મહેસાણામાં કડીના ફાયર સ્ટેશનમાં લાવેલી એમ્બ્યુલન્સ ચોરાઈ, પરંતુ બાદમાં તે જ એમ્બ્યુલન્સના કડીના વસલપુર કેનાલ પાસે પલટી મારેલી હાલતમાં મળી. પાસિંગ થયા વગરની એમ્બ્યુલન્સ ઇરાદાપૂર્વક ચોરી કરાઈ હોવાનું ખુલ્યું. 29 ડિસેમ્બરે ચોરી થયેલી એમ્બ્યુલન્સને જાણી જોઈને ચોરી કરી કેનાલ પાસે પલટી નંખાઈ હતી. સુરતના બારડોલીમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. પૈસાની ઉઘરાણી કરી બાઇક પર જતા 3 સેલ્સમેન 2 શખ્સોએ બંદૂક બતાવી લૂંટ કરી હતી. સમગ્ર ઘટનામાં ફરિયાદી સેલ્સમેન જ લૂંટારા નીકળ્યા. પોલીસે 4 પૈકી 3 આરોપીની ધરપકડ કરી. લૂંટ થયેલા 2,75,000 પૈકી 1,30,000 રિકવર કર્યા. ગીર સોમનાથના વેરાવળમાં 2 બોટમાં ભીષણ આગ લાગી. ભીડિયા બંદર વિસ્તારમાં લાંગરેલી બોટમાં આગ લાગતા ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા. બંને બોટ બળીને ખાખ થઈ ગઈ, જોકે સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ. ઉત્તર ભારતમાં આકરી ઠંડી પડી રહી છે. નવા વર્ષના પ્રથમ દિવસે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિત દેશના 16 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું. ઉત્તર પ્રદેશના 40 જિલ્લામાં ગાઢ ધુમ્મસના કારણે 100 મીટરથી વધુ દૂર સુધી જોવા મુશ્કેલી પડી. ગાઢ ધુમ્મસને કારણે રેલવે સેવા પર અસર પહોંચી. હરિયાણામાં ધુમ્મસને કારણે 30 ટ્રેનોને અસર થઈ.